સુરતની સચિન પોલીસ દ્વારા વિદેશી દારૂની મસમોટે ફેરી ઝડપી પાડી આરોપી રાજુભાઈ શાંતુભાઈ પટેલને આ બાદ ઝડપી પાડવામાં સફળતા મળી છે. સચિન પોલીસ દ્વારા વરના કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડવામાં સફળતા મળી છે, જેમાં વરના કાર સાથે બિયર અને વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલ 468 સાથે 4,15,816 રૂપિયાનો મુદ્દામાલ સચિન સર્વેલન્સ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં ચાલી રહેલા કોમ્બિંગ ડ્રાઈવ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PN વાઘેલા સાહેબ દ્વારા કડક સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના PSI અને સર્વેલન્સ સ્ટાફના ASI ઇન્દ્રજીતસિંહ અમરસિંહ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ દ્વારા અઠવાલાઇન્સ ઉલપાડી મોહલ્લામાં રહેતા અને વિદેશી દારૂની હેરાફેરી કરનારા આરોપી રાજુભાઈ શાંતુભાઈ પટેલને સચિન દૂરદર્શની ટાવર પાસેથી વરના કાર સાથે પકડી પાડી તેના પાસેથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડી આરોપી રાજુભાઈ શાંતુભાઈ પટેલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી સારી અને પ્રશંસનીય કામગીરી સચિન પોલીસ દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.